લખપત તાલુકાના મોટી છેર ગામે સિમેન્ટ કંપનીના પ્રોજેક્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકસુનાવણી યોજાઈ હતી। લોકસુનાવણીના પ્રારંભે અધિકારીઓ આવતા જ ઉપસ્થિત સ્થાનિક આગેવાનોએ લોકસુનાવણીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે આગેવાનો સભા મંડપ છોડી ગયા હતા। છેરની આસપાસ આવતા ગામના લોકોએ કાળા વાવટા બતાવી લોકસુનાવણી મોકૂફ રાખવાના નારા લગાવ્યા હતા। લોકોના ભારે વિરોધ વચ્ચે લોકસુનાવણી યોજાઈ હતી। છેર મોટીના અમુક ગ્રામજનો તેમજ આગેવાનોએ આ સુનાવણીમાં ભાગ લઈ ઉદ્યોગને આવકાર આપ્યો હતો। ખેડૂતની જમીન આ પ્રોજેક્ટમાં ખરીદી કરાઈ છે તેવા ખેડૂતોને કંપનીમાં લાયકાત પ્રમાણે નોકરી અપાય, પશુધન માટે ઘાસચારા તેમજ પશુ ચિકિત્સા કેન્દ્રની સુવિધા આપવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી અપાય તેવી માંગણીઓ કંપની પાસે મૂકી હતી। શ્રી સિમેન્ટ તરફથી અનિલ મોરી, સુનિલ દેશમુખ, મહેશ જૈન સહિતના અધિકારીઓએ મોટી છેર ગ્રામજનોની માંગણી મૌખિકમાં સ્વીકારી હતી। પશુધન માટે ઘાસચારા, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ માટે તેઓ CSR ફંડમાંથી અહીંના લોકોને સહયોગી બનશે તેવી ખાતરી આપી હતી। લોકસુનાવણીમાં દયા પર PI, PSI સહિત પોલીસ સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી। લોકસુનાવણીમાં કોરિયાણી જૂથ ગ્રામ પંચાયત દ્વારા જ્યાં સુધી મુંદવાય ગામનું પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી પર્યાવરણીય મંજૂરી ન આપવા GPCB સમક્ષ રજૂઆત કરી હતી। કોરિયાણી જૂથ ગ્રામ પંચાયતે રજૂઆતમાં જણાવ્યું હતું કે જૂથ ગ્રામ પંચાયતમાં આવતા નાની મુંદવાય, મોટી મુંદવાય અને બેટ વાંઢમાં પ્રમોલગેશન થયેલ નથી। કંપનીને જે જમીન મળેલ છે તે જે ગામોમાં પ્રમોલગેશન થયેલ નથી ત્યાં આવેલી છે। શ્રી સિમેન્ટ ઉપરાંત અન્ય 3 કંપનીઓને પણ મુંદવાય ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે। મુંદવાયના પ્રમોલગેશન થયેલ ન હોવાથી ખેડૂતોને જે જમીન સાથળીમાં મળે તે તેમના કોઈ ચોક્કસ હદ નિશાન નથી, પરંતુ જમીન પર ખેડૂતોનો કબજો છે। કંપનીને અપાયેલ જમીનનો કબજો ખેડૂતો પાસે છે। માલધારીઓને ગૌચરમાં આવવા જવાનો રસ્તો મળે તેમ નથી, કારણ કે વચ્ચે કંપનીની જમીન આવી જાય છે। 4 કંપનીઓને જમીન ફાળવવાથી એક ગામથી બીજા ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ જશે। જ્યાં સુધી પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી કંપનીને પર્યાવરણીય મંજૂરી ન આપવા માંગ કરાઈ હતી। આજે સુનાવણી હતી એમાં મોટી છેર ગામ વતી મેં જે રજૂઆત કરી હતી, વિવિધ મુદ્દાઓમાં રજૂઆત કરી હતી। એમાં પ્રમોગેશનનો મુદ્દો રાખ્યો હતો, જમીન કમ્પેન્સેશનનો મુદ્દો રાખ્યો હતો, માણસોને બેરોજગાર થઈને રોજીનો મુદ્દો રાખ્યો હતો। પણ કંપનીએ એમાં કોઈ બી જાતનો સાંભળ્યા વગર કે અમે સુનાવણી ચાલુ રાખશું, અમે એનો આખા તાલુકાના તમામ માણસો બહિષ્કાર કરી બહાર નીકળ્યા, પણ બળજબરીથી જે ડેપ્યુટી કલેક્ટરે એ અમારું સાંભળ્યું નથી, જેથી અમને આગળ અમે કોર્ટમાં જઈ અને આ બાબતે રજૂઆત કરશું અને આ કેમ કેન્સલ થાય એ દિશામાં અમે આગળ કામ કરશું। પાંદરો અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંદવાય ગામના 4 બ્લોકોનો પ્રમોલગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા EC એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ। એટલે આ વિસ્તારના 6 સરપંચો, તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો 6 બેઠા છે, બાકી કોઈ છે નહીં, તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે। જ્યાં સુધી પ્રમોલગેશન, ખેડૂતોને પૂરેપૂરી વળતર અને જે કંપનીના સંચાલકોએ જે વળતર અને પૈસા આપવાની વાત કરી હતી એ લોકો પાછા અહીંયા બધા ખેડૂતોને પૈસા પૂરેપૂરા અપાવે, નોકરીમાં એમના યુવાનોને રાખે અને પ્રમોલગેશન પૂરેપૂરું કરીને એની વળતર મળે પછી જ સુનાવણી થાય એવો અમે આગ્રહ રાખેલ છે। શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે છેર મધ્યે, એનો વિરોધ કરું છું હું તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો, કારણ કે મુંદવા ગામનો પ્રમોલગેશન નથી ને જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકરમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકર જ લીધી છે। તાત્કાલિક કરી માણસોને હાવ ઊભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુંદવાય અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુંદવાય ગામ 6.5 લાખ રૂપિયા અને છેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું। એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી, જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું। શ્રી સિમેન્ટ દ્વારા મોટી શહેરમાં લોક સુનાવણી કરવામાં આવેલ
જેની અંદર તમામ 95% પ્રજાએ આ લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવેલ, તેમ છતાં અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા લોક સુનાવણી ચાલુ રાખવામાં આવેલ અને લોકશાહીનો કાયદેસરનું હનન કરવામાં આવેલ. જ્યારે પ્રજા એકદમ વિરોધ કરી રહી છે તેમ છતાં અધિકારીઓ આ વાતને માનવા જ તૈયાર નથી કે આ કંપની અહીંયા આવવી જોઈએ કે નહીં. અહીં ગામનો કોઈ પણ પ્રકારનો પ્રોમોલ્ગેશન થયેલ નથી. ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં અન્યાય થયો છે અને આના વિરોધમાં ચૂંટાયેલા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ પદાધિકારીઓ રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ અહીં તાનાશાહીનો વલણ અપનાવી અને કંપની દ્વારા જબરજસ્તી લોકોની ઉપર થોપવામાં આવતું હોય પ્લાન્ટ, એવું થઈ રહ્યું છે. આના માટે સરકારે ખરેખર ગંભીરતાથી વિચારી અને પગલાં લેવા જોઈએ. શ્રી સિમેન્ટની લોક સુનાવણી મોટી શહેરમાં રાખેલી હતી. આ શ્રી સિમેન્ટના લોક સુનાવણીમાં અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. દાખલા તરીકે આપણા મુદ્દાના અને આજુબાજુના પ્રોમોગેશનના મુદ્દા હતા. આ પ્રોમોગેશનનો મુદ્દો થાય એના પર લોક સુનાવણી કરવામાં આવે અને ઘણા રોજગારીના પણ મુદ્દા રાખવામાં આવ્યા હતા. છતાં પણ બધું લખપત તાલુકા 95% લોકોએ શું કહે લોક સુનાવણીનો વિરોધ કરીને નીકળી ગયા હતા. 5% માણસો છતાં પણ પ્રાંત અધિકારી સાહેબે લોક સુનાવણી ચાલુ રાખી હતી. તો ખરેખર 95% લખપતના લોકોના એવી માંગ છે કે આનું પ્રોમોગેશન થાય એના માટે લોક સુનાવણી થાય. તો અત્યારે લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે. પ્રોજેક્ટ 256 એકર જમીનમાં સ્થાપવાનો છે. એ કંપની માત્ર 95 એકર જમીન બતાવે છે. એમાંથી 20 થી 30 એકર જમીન કંપનીએ વેચાણથી લીધેલી જ નથી. આની જગ્યામાં ઇન્ટિગ્રેટેડ 5 પ્રકારનો સિમેન્ટ, સિન્થેટિક જીપ્સમ બનાવો, કેપ્ટિવ પાવર, કન્વેયર કોરિડોર, આ સિવાય કંપનીના વેરહાઉસ, કંપનીની ઓફિસ, ગેસ્ટ હાઉસ, કેન્ટીન, મસલા માટેની જગ્યાઓ એ ક્યાંથી લાવશે? એટલે કંપની ખોટી રીતે ખોટો રિપોર્ટ બનાવી અને આ સુધારો વિરોધ કરીએ છીએ. અને અમારી કોઈ માગણી જીપીસીબીના અધિકારી બનીને સાંભળી નથી. અમને એનો સખ્ત વિરોધ છે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને અહીં અમુક માણસોએ આવીને અમને કીધું કે અમારા ગામના માણસો રજૂઆત કરવા દો અને તમે રજૂઆત ન કરો એટલે કંપનીની તરફદારી કરીને અમુક માણસો અમને અહીં હેરાન પરેશાન કરવાનું કામ પણ કરેલ છે, જેની પણ અમે સરકારશ્રીને રજૂઆત કરીશું. અને જેનું વિડીયો રેકોર્ડિંગ અવેલેબલ છે અમારી પાસે. એટલે અમે માનનીય એસપી સાહેબને પણ કહેશું કે અહીં અમારી સાથે દાદાગીરી થઈ છે કંપનીના કહેવાથી.